હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સવારની ભાગદોડમાં ઝટપટ બની જાય તેવા નાસ્તા માટે પૌવા બટેકાની રેસિપી। આ પૌવા બટેકા માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। સૌ પહેલાં પૌવા બટેકા બનાવવા માટે આપણે 2 કપ જેટલા પૌવા લઈ લેશું। પૌવાને આ રીતે કોઈ ચાયણી અથવા કાણાવાળી ડીશમાં ઉમેરી દેવાના। તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને પૌવાને ધોઈ લેશું। 2 થી 3 પાણીથી પૌવાને આ રીતે ધોઈ અને સાફ કરી લેવાના। હવે તેને 5 મિનિટ માટે પાણી નીતળવા રાખી દેશું, જેથી કરી અને પૌવામાંથી બધું પાણી નીતળી અને પૌવા આપણા એકદમ સરસ કોરા થઈ જશે। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું। તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દેશું। સિંગદાણા થોડા એવા બદામી કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના અને ત્યારબાદ તેમાંથી તેલ નીતાળી અને તેને કાઢી લેશું। આ રીતે બધા જ સિંગદાણાને આપણે તળી લેશું। હવે તેમાં 1 ચમચી જેટલા આપણે કાજુના ટુકડા ઉમેરી દેશું। કાજુ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે, તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। કાજુ પણ હલકા એવા ગોલ્ડન કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના। હવે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેશું। રાઈ અને જીરું એકદમ સરસ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું। 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું અને ડુંગળીને તેલ સાથે સંતળાવા દેશું। તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં 2 ઝીણા સમારેલા બટેકા ઉમેરી દેશું। બટેકા અહીં મેં કાચા જ લીધેલા છે, તમે બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો। તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેશું। અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેશું। પૌવા બટેકા બનાવતી સમયે હળદર થોડી વધારે ઉમેરવાની, જેથી કરી અને પૌવા બટેકા દેખાવમાં ખૂબ જ સરસ લાગશે। હવે તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને પાણી થોડું ઉકળી જાય ત્યારબાદ આપણે તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી થવા દેશું। તો હવે આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ આપણે તેને થવા દીધું હતું। હવે તમે જોઈ શકશો બટેકા એકદમ સરસ ચડી ગયા છે। ચમચાની મદદથી આ રીતે બટેકાને ચેક કરી લેશું। બટેકું સહેલાઈથી તૂટી જાય છે। હવે તેમાં તળેલા કાજુ અને તળેલા સિંગદાણા ઉમેરી દેશું અને ચમચાથી બધું મિક્સ કરી લેશું। હવે આપણે પૌવા પલાળીને રાખેલા હતા તેને જોઈ લેશું। તો તમે જોઈ શકશો પૌવામાંથી બધું પાણી નીતરી ગયું છે અને આ રીતે પૌવા એકદમ સરસ કોળા થઈ ગયા છે। પૌવાને બટેકાની સાથે ઉમેરી દેશું અને ચમચાની મદદથી મિક્સ કરી લેશું। તો વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તમે પૌવા બટેકા બનાવશો ને તો તમારા પૌવા પણ એકદમ સરસ છૂટા બનશે। તો બધું ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લેશું। પૌવાના માપનું તેમાં મીઠું ઉમેરી દેશું। મીઠાશ માટે અડધી ચમચી ખાંડ ઉમેરી દેશું અને ચમચાથી ફરી પાછું મિક્સ કરી લેશું। હવે તેમાં ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેશું। પૌવા બટેકામાં લીંબુનો રસ ચોક્કસથી ઉમેરવાનો, તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો ગરમા ગરમ ખાટા મીઠા પૌવા બટેકા આપણા તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકશો આપણા પૌવા એકદમ સરસ છૂટા બનીને તૈયાર થયા છે। તો બધા પૌવાને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ પૌવા બટેકાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ઉપરથી આ રીતે થોડી સેવ પણ ભભરાવી દેવાની, જેથી કરીને તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। તૈયાર છે આપણા ગરમા ગરમ પૌવા બટેકા।